હદરાબ જામનગરમાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો। હાપા યાર્ડમાં ડુંગળીની હરાજી બંધ કરાતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। ડુંગળીની આવક પર જાહેરાત ન થાય ત્યાં સુધી પ્રતિબંધ। માવઠા બાદ ડુંગળીની નિકાસ પર પ્રતિબંધથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। ડુંગળીમાં અન્ય યાર્ડોની જેમ જામનગર યાર્ડના પણ કમિશન એજન્ટ અને ખરીદનાર ભાઈઓએ અમને વિનંતી કરેલ કે આમાં ડુંગળીનું કામકાજ હાલમાં કરવા માંગતા નથી નિકાસબંધીના કારણે, અન્ય યાર્ડો સાથે જોડાવાના કારણે। એટલે અમારા દ્વારા છેલ્લા 2 દિવસથી ડુંગળીની આવક બંધ કરવામાં આવેલ છે અને નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ખેડૂતોને ડુંગળી યાર્ડમાં ન લાવવાની વિનંતી કરવામાં આવેલ છે અને હાલમાં આવક તેમજ હરાજીનું કામકાજ પણ ડુંગળીનું બંધ રાખવામાં આવેલ છે। છેલ્લે ડુંગળીના ભાવ એક મણના હરાજીમાં જામનગર યાર્ડમાં 2 દિવસ પહેલા એક મણના 100 રૂપિયાથી લઈ અને 550 સુધીમાં વેચાણ નોંધાયેલ હતું। તો હવે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને ખેડૂતો ઠેર ઠેર વિરોધ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ નિકાસબંધી દૂર થવી જોઈએ અથવા તો સરકારે પોષણક્ષમ ભાવ આપીને ડુંગળી તમામ ખેડૂતો પાસેથી ખરીદી લેવી જોઈએ। જામનગર હોય કે પછી અન્ય કોઈ જિલ્લો, તમામ જગ્યાએથી જે ડુંગળી પકવતા ખેડૂતો છે તેમનો આ જ રીતે વિરોધ અત્યારે જોવા મળી રહ્યો છે। ખેડૂત નેતાઓ પણ આ મામલે પોતાનો આક્રોશ વ્યક્ત કરી ચૂક્યા છે। સ્થાનિક સાંસદોએ પણ અલગ અલગ જગ્યાએ જ્યાં રજૂઆત કરવાની હોય છે ત્યાં રજૂઆત કરી દીધી છે। તેવામાં હજુ સુધી સરકાર આ મામલે ટસની મસ થવા માટે તૈયાર નથી, જેથી ખેડૂતો વધુ આક્રોશિત જોવા મળી રહ્યા છે। ઠેક ઠેકાણે ખેડૂતો એકઠા થઈ રહ્યા છે, વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે અને સરકાર આ મામલે કોઈ નિવેડો લાવે, કોઈ નિરાકરણ લાવે તેને લઈને રજૂઆતો કરવામાં આવી રહી છે। આ મુદ્દો હવે ખૂબ જ વિશાળ સ્વરૂપ લઈ રહ્યો છે કારણ કે હજારો હેક્ટરમાં ડુંગળીનો પાક થયો છે અને ડુંગળીનો પાક 20 થી 25 દિવસ સુધી ચાલે તેવો જ હોય છે। તેવામાં જો સરકાર આ મામલે કોઈ ઘટતું નહીં કરે તો પછી સરકાર જે ખેડૂતો છે તેમનો પાક નષ્ટ થઈ જશે। જે યોગ્ય ભાવ મળતા હોય ખેડૂતને તે પણ મળશે નહીં।